અમે લોકો એક મજૂરી કામ બધા કરીએ છીએ, પણ બધાએ પોતપોતાનું કામ મૂકીને બધા મારી સાથે જોડાઈ ગયા હતા. મારો દીકરો કઈક મોટું માન બનશે એમ. પેલા લાગતું હતું એવું? તમે ક્યારે નાનપણમાં વિચાર્યું હતું? ના, એવું તો મેં સપનું નહોતું. 17-18 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી હું અહીંયા જોબ પર લાગ્યો હતો અને મેં લગભગ 9 થી 10 વર્ષ અહીંયા મેં જોબ કરેલી છે. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની પહેલા નંબરની પાર્ટી, તે પણ મને ટિકિટ, એક સામાન્ય માણસને ટિકિટ આપશે, તે પણ મેં વિચાર્યું પણ નહોતું. બહુ મહેનત અજય કરેલી છે અને અમારા સાથીથી 10-12 વર્ષથી જોડાયેલો છે મારી સાથે. એક મહેનતુ છોકરો છે, આજે એની મહેનત રંગ લાવી છે. કોઈને માનવામાં જ નહોતું આવતું કે ભાઈ હું પોતે આવી રીતના ચૂંટણી લડી રહ્યો છું ઘરનાને. પછી મેં બધાને આવી રીતના વાત કરી અને પછી બીજા અમારા મોટા જે કાર્યકર્તા છે એ બધાને આવીને કીધું કે ભાઈ આવી રીતના છે, નાના તમારો જ બાબુ છે કે અજય મજીઠિયા પોતે ચૂંટણી લડી રહ્યો છે. ત્યારે બધાને માનવામાં આવ્યું. ત્યાં સુધી તો કોઈને માનવામાં પણ નહોતું આવતું. ઘરે એક તાળું મારીને બધા લોકો અમે જ્યાં મતદાન હતું ત્યાં અમે બધા પહોંચી ગયેલા. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘીનો દીવો કર્યો, અમે જાતને બાળી છે. આમ જોઈએ તો એક આશાસ્પદ યુવાન કે જે કહી શકાય કે સૂરજના ઉગતા કિરણોથી માંડીને સંધ્યા સુધીમાં અનેક લોકો કે જેઓ પોતાની દુકાન પર આવે છે અને કેટલાય લોકોના હૈયામાં જે કહી શકાય કે ટાઢક પાથરે છે, તેઓ કે યુવાન આઈસ્ક્રીમની દુકાનમાં કામ કરે છે. 10 વર્ષ સુધી આઈસ્ક્રીમની દુકાનમાં કામ કર્યું અને આજે એ યુવાન રાજકોટના વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીની જે પેનલમાં વિજય થયો છે તેમાંથી કોર્પોરેટર બનીને આવ્યા છે. તો આઈસ્ક્રીમની દુકાનમાંથી જે કામ કરીને કોર્પોરેટર સુધીની એ સફર વિશે વાત કરવી છે અને યુવાન એટલે બીજું કોઈને અજયભાઈ મજીઠિયા, જેઓ હાલ રાજકોટના કોર્પોરેટર બન્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. અજયભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. કેવું લાગે છે? બસ ખૂબ સારું લાગે છે. પહેલા તો કે જે ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં પહેલા નંબરની પાર્ટી છે અને આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ આનંદ અપાર કરું છું. કેમ કે એક મને 27 વર્ષની ઉંમરે, નાની વયની ઉંમરે જે મને ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ, તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ. શું કહેવાય કે જે આપણે જે જગ્યા ઉભા છીએ તે આઈસ્ક્રીમની દુકાન છે ને આ એ જ જગ્યા છે કે જ્યાં તમે સંઘર્ષ કર્યો છે, સંઘર્ષના દિવસો જોયા છે, કહી શકાય કે જે કાળા વાદળા જોયા છે, કહી શકાય લોકોના હૃદયમાં ટાઢક પાથરી છે. તો અહીંયા કઈ રીતે કામ કર્યું? કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે તમે અહીં કામ કર્યું હતું ને કેટલા વર્ષ સુધી કર્યું? હું લગભગ મેક્સિમમ 17-18 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી હું અહીંયા જોબ પર લાગ્યો હતો અને મેં લગભગ 9 થી 10 વર્ષ અહીંયા મેં જોબ કરેલી છે. અને કોઈ પણ કઈ કામ ન હોય તો હું શેઠને પૂછીને જાતો કે ભાઈ પ્રકાશભાઈ મારે અહીંયા જવાનું છે, ભાજપ કાર્યાલય અમારું બાજુમાં છે, તો ત્યાંનું કોઈ પણ કામકાજ હોય કોઈ પણ તો ત્યાં હું ત્યાં એ કામ કરતો અને અહીંયા કામ હોય ત્યારે હું અહીંયા પણ કામ કરતો. તે બાજુ બંને જગ્યાએ હું કામ કરતો હતો. અને સૌપ્રથમ ટિકિટની ક્યારે તમને ખબર પડી? ટિકિટની તો સાહેબ સાંજે જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે મને ખબર પડી હતી કે આવી રીતના ચૂંટણી મારે લડવાની છે. બાકી મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની પહેલા નંબરની પાર્ટી, તે પણ મને ટિકિટ, એક સામાન્ય માણસને ટિકિટ આપશે, તે પણ મેં વિચાર્યું પણ નહોતું. તો સીધા તમે અહીંથી જે કહી શકાય કે આઈસ્ક્રીમની દુકાનમાં જ કામ કરતા હતા અને સીધી ટિકિટ મળી? હા, જે આઈસ્ક્રીમની દુકાનમાં અહીંયા જ કામ કરતો હતો અને આવી રીતના કેમ કે રિઝલ્ટ બધા 1 by 1 આવતા હતા. તે દિવસે અમારી બાજુમાં વોર્ડ, અમારા પૂર્વ પ્રમુખ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, તેમની ઓફિસ છે, ત્યાં અમે લોકો ભાજપના કાર્યકર્તા બધા સાથે ત્યાં બેઠા હતા અને ત્યારે મને ખબર પડી કે મારે આવી રીતના ચૂંટણી લડવાની છે. કેટલા વર્ષથી કાર્યકર્તા છો તમે? કાર્યકર્તા હું 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે છું. વાહ. અને આજે કાર્યકર્તામાં પણ ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે કાર્યકર્તા તરીકે, કેવું લાગે તમને? ના, બહુ સારું લાગે છે. ભારતીય જનતા પાર્ટી અને પ્લસ અમારા વોર્ડ નંબર 3 ના બધા કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે આ જગ્યાએ કામ કરતા અને જેમની સાથે તમે કામ કરતા એ જે અમારા શેઠ છે પ્રકાશભાઈ સિંધરાણી, આપણે સાથે હું 10 વર્ષથી જોબ કરતો હતો. એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ તો શું કહેશો કે આપને ત્યાં કામ કરતા એક કહી શકાય યુવાન અને આજે કોર્પોરેટર બની ચૂક્યા છે, કેવું લાગે છે આપને એક આપણી સાથે કામ કરતા વ્યક્તિને? બહુ સારું લાગે છે. એક નાની ઉંમરમાંથી એને બહુ મહેનત અજય કરેલી છે અને અમારા સાથીથી 10-12 વર્ષથી જોડાયેલો છે મારી સાથે. એક મહેનતુ છોકરો છે, આજે એની મહેનત રંગ લાવી છે. આજે એ પણ જે પણ પોતે છે એની મહેનત અને એના નસીબ એના દ્વારા જ છે એ, અને બહુ સારી મહેનત કરે. મારા સાથે પણ એને બહુ સારું વર્તન છે અને સમાજ પ્રતિ પણ બહુ સારું એનું માન છે એમ. અને જે આગળ પણ મેં એને કીધેલું છે કે બહુ વ્યવસ્થિત કામ કરશે. બહુ મહેનતુ છોકરો છે ટૂંકમાં એમ કહેવાય. 10 વર્ષ કામ કર્યું છે. કામ કરતા કે કઈ રીતે એમનું કામનો કહી શકાય કે તમે જોયો છે ક્યારે આળસ આવે છે, ક્યારે એવું કઈ થાય છે કે કેવું, કેટલા સિદ્ધ કહી શકાય કામ કરે? એકદમ બહુ મહેનતી છોકરો છે. અમારું કામ છે, મૂળ ફંક્શનનું કામ હતું, અમારે બધે બહાર જવાનું હોય છે. એકદમ વ્યવસ્થિત કોઈ પણ ફંક્શન મારે કામ મળે, જે પણ ફંક્શન હોય એ એકલો વ્યવસ્થિત સાચવી આવતો. કોઈ દી પણ આટલા 10 વર્ષમાં માને કોઈ દી ફરિયાદ નથી આવી કે અજયભાઈની કોઈ પણ કોઈ ફરિયાદ હોય, કોઈ પણ જાતનું નહીં. એકદમ મહેનતુ છોકરો ને કાર્યશીલ એમ. આજે એને જે પણ ભારતીય જનતા પાર્ટીએ કામ આપેલું છે એ પણ ભવિષ્યમાં બહુ સારી રીતે નિભાવશે.
તો જે રીતે આપણે જોયું કે જે ખાસ કરીને આઈસ્ક્રીમની દુકાનમાં જે કામ કરીને 10 વર્ષ સુધી કામ કર્યું આ જે યુવાન છે તે કોર્પોરેટર બની ચૂક્યો છે, જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. અને આમ પણ જોઈએ આપણે કહેતા હોઈએ છીએ કે જે સામાન્ય વ્યક્તિ હોય છે તે જ સામાન્ય વ્યક્તિનું દુઃખ દર્દ સમજી શકે છે. અને એક સામાન્ય વ્યક્તિ તરીકે જ ભારતીય જનતા પાર્ટી જેના માથે પસંદગીનો કળશ ઢોળ્યો છે અને સામાન્ય વ્યક્તિ પર અન્ય સામાન્ય વ્યક્તિઓએ પણ પસંદગીનો કળશ ઢોળ્યો છે. તો એમના વિશે વધુ જાણીએ તે આપણે એમના ઘરે જઈએ અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. એક ખૂબ જ સામાન્ય પરિવારના યુવકે એક સપનું રોપ્યું અને સપનું હતું લોકોની સેવા કરવાનું, ખાસ કરીને પ્રતિનિધિત્વ કરવાનું. અને ભારતીય જનતા પાર્ટીએ એ યુવાન પર વિશ્વાસ મૂક્યો અને યુવાન એટલે બીજું કોઈ નહીં, રાજકોટના અજયભાઈ મજેઠિયા, જેઓ જંગી લીડથી જીત્યા છે. અને આજે એક સામાન્ય પરિવારમાંથી આવતા, સામાન્ય ઘરમાંથી આવતા અજયભાઈ મજેઠિયા અનેક લોકોના પ્રશ્નો છે તે હલ કરી રહ્યા છે. અને અત્યારે જે કોર્પોરેટરની હાલમાં જે ચૂંટણી ગઈ છે તેમાં કોર્પોરેટર બનીને આવ્યા છે. તો આપણે તેમના ઘરે છીએ. સૌપ્રથમ તો શું કહેશો અજયભાઈ, આપના પરિવારમાં કોણ કોણ રહે છે? અમારા પરિવારમાં ટોટલ સાહેબ 15 જણા રહે છે. મારા 2 અંકલ છે, મારા ફાધર છે, મારા ગ્રાન્ડફાધર છે, ગ્રાન્ડમધર છે. તમે સંયુક્ત કુટુંબ, અમે 15 લોકોનું ફેમિલી સબ બધા સાથે રહે છે. કુટુંબમાં જ હજુ રહો છો? સંયુક્ત કુટુંબમાં સબ બધા સાથે રહે છે. અને જ્યારે પરિવારને ખબર પડી કે આપણો દીકરો છે તે ચૂંટણી લડવાનો છે, કેવો માહોલ હતો? કોઈ હા પાડી, ના પાડી કે એવું કઈ થયું? સાહેબ કોઈને પહેલી વાત તો કોઈને માહોલ કોઈને માનવામાં જ નહોતું હતું કે ભાઈ હું પોતે આવી રીતના ચૂંટણી લડી રહ્યો છું ઘરનાને. પછી મેં બધાને આવી રીતના વાત કરી અને પછી બીજા અમારા મોટા જે કાર્યકર્તા છે એ બધાને આવીને કીધું કે ભાઈ આવી રીતના છે, નાના તમારો જ બાબુ છે કે અજય મજેઠિયા પોતે ચૂંટણી લડી રહ્યો છે. ત્યારે બધાને માનવામાં આવ્યું. ત્યાં સુધી તો કોઈને માનવામાં પણ નહોતું આવતું. અને પછી જ્યારે માનવામાં આવ્યું ત્યારે કેવું રિએક્શન હતું? ત્યારે તો સાહેબ આપને પણ ખ્યાલ હોય છે ભાઈ કે આપણે વિશ્વાસ જ નથી કરેલો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપશે. અને ત્યાર પછી તો ઘરનો જે માહોલ હતો તે કંઈક અલગ જ હતો સાહેબ. અને પછી એ ચૂંટણી દરમિયાન તમારે બધે પ્રચાર કરવા જવાનો છે, દરેક કહી શકાય કે જે ખૂબ પ્રચાર પણ તમે કર્યો છે, ત્યારે એમનો સપોર્ટ કેવો હતો? એ લોકો કેટલું આપના પર ધ્યાન આપે? ના, કાર્યકર્તા તરીકે જો મને જે ટિકિટ મળેલી હતી ને અમે પ્રજાની વચ્ચે ગયેલા છે, પ્રજાનો ખૂબ જ બધાનો સરસ સ્વભાવ હતો અને બધાનો ખૂબ જ અમને સપોર્ટ મળ્યો છે. ત્યારે પરિવારનો કેટલો સપોર્ટ હતો આપની સાથે? બધા લોકોનો કેમ કે કહેવાય છે ને કે મારા અંકલ છે, મોટા અંકલ છે, બધા લોકો યાર પોતા અમે લોકો એક મજૂરી કામ બધા કરીએ છીએ, પણ બધા પોતપોતાનું કામ મૂકીને બધા મારી સાથે જોડાઈ ગયા હતા. વાહ. અને જ્યારે ખબર પડી ચૂંટણીનું પરિણામ હતું ત્યારે ઘરમાં સૌપ્રથમ તો ત્યારે કેવો માહોલ હતો? જ્યારે પરિણામ હતું જીત્યા એ પહેલા કેવો માહોલ હતો? જીત્યા પહેલા તો કેમ કે અમને લોકોને જે અમારી મહેનત હતી, અમારા ધારાસભ્ય જે ઉદયભાઈ કાનગડ અને અમારા પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા અને અમારા સૈયારાથી પૂર્વ અને અમારા પૂર્વ વોર્ડ પ્રમુખ છે હેમુભાઈ પરમાર, એની ખૂબ જ બધાની મહેનત હતી. અને સરિયાથી અમને પણ ખ્યાલ હતો કે અમારી લીડ 100% વિજેતા છે. એટલે જે ચૂંટણીનું રિઝલ્ટ હતું તેમની પહેલાનું કેમ કે આજુબાજુના પાડોશી લોકો બધા લોકો અહીંયા ઘરે ભેગા થઈ ગયેલા હતા. અને જ્યારે કહેવાય કે રિઝલ્ટ આવ્યું, અત્યારે કોઈ 10-12માની પરીક્ષા આપે છતાં પણ હૃદયના ધબકારા વધી જતા હોય છે જ્યારે રિઝલ્ટ આવતું હોય છે. અને તમારે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો? તમને કેવું લાગ્યું? બહુ બધા પરિવાર બધાને ખૂબ જ એવો ઉત્સાહ હતો અને અમને પણ ખ્યાલ જ હતો કે અમે 100% જંગી બહુમતીથી જીતી. અને જ્યારે જીત્યા એ શબ્દ સાંભળ્યો ત્યારે કેવો માહોલ? ત્યારે તો બધા કેમ કે ઘરે એક તાળું મારીને બધા લોકો અમે જ્યાં મતદાન હતું ત્યાં અમે બધા પહોંચી ગયેલા હતા. અને આજુબાજુના પાડોશી લોકોનો બધાનો સહયોગ અમને બહુ સારો મળ્યો છે. અને ખાસ કરીને જંગી લીડ પણ મળી છે. એટલું નથી કે તમે જીત્યા, પરંતુ જંગી લીડ પણ મળી છે. કેવું લાગ્યું હતું ત્યારબાદ? બસ બધા અમારા ઘરના બધા વડીલો છે એનો અને બધા અમારા સૌ કાર્યકર્તાઓનો છે એનો, અને ખાસ કરીને અમારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ અને પૂર્વ ડેપ્યુટી મેયર હાલના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અને એ બધાના આશીર્વાદ. હવે શું કહેશો કે તમે હવે કોર્પોરેટર બની ચૂક્યા છો, તમે અત્યારે ભલે સામાન્ય ઘરમાં ઉભા પરંતુ રાજકોટના મહાનગરપાલિકાના કોર્પોરેટર છો, તો તમારા માથે એક જવાબદારી પણ છે કે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો, લોકોનો અનેક કહી શકાય એવા કામો કરવાનો. તો શું કહેશો કે હવે શું અત્યારે સૌપ્રથમ તો વિચાર આવે છે કે એવા કામો છે જે તમે કરવા માંગશો? પ્રશ્ન ઉકેલવામાં તો તમને જે મોટાભાઈ વાત કરું કે અમારા જે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે અને અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનું એક સપનું છે કે ભાઈ રેલનગરમાં એક બાળકો માટે મિની ઇન્ડોર સ્ટેડિયમ લઈ આવવું છે અને બહેનો માટે સ્વિમિંગ પુલ અને જીમ લઈ આવવું છે અને લાઇબ્રેરી લઈ આવી છે. અને અમે ચારે જે કોર્પોરેટરો છે તે અમે સાથે મળીને જેટલું બનશે એટલા વિકસિતના કામ કરીએ છીએ. અને હાલમાં અમારા પૂર્વ પ્રમુખ હેમુભાઈ પરમાર અને તેમની ટીમે સાથે રહીને ખૂબ જ વિકસિતના કામ કર્યા છે. અને હાલ જે અત્યારે જરૂર પડશે તે પણ અમે કામ બધા કરવાના છીએ. શું સપનું છે હવે આપનું? એક યુવા હોય તો સપનું પણ હોય, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે યુવાનો અનેક સપના જોતા. શું સપનું? સ્વાભાવિક છે, સપનું એક હોય છે બધું. અત્યારે જે હાલમાં એક મને જે ટિકિટ મળી છે તે સેવા પ્રજાની વચ્ચે જઈને જે બનશે એટલે આપણે સેવા કરીશું.
તો જે રીતે અજયભાઈ વાત કરી રહ્યા છે ને આમ તો તેઓ કોર્પોરેટર બની ચૂક્યા છે, ખૂબ જ સામાન્ય ઘરમાંથી આવે છે અને જે રીતે તેઓ અનેક લોકોના પ્રશ્નો છે તેનો હવે ઉકેલ લાવવાના છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે તેનો પર પ્રજાએ પણ છે પસંદગીનો કળશ ઢોળી દીધો છે. તો અજયભાઈ મજીઠિયા સાથે વાત કરી, તેમના પરિવારજનો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમના કાકી છે તે પણ જોડાયા છે, સંયુક્ત કુટુંબમાં રહે છે. શું કહેશો કે આપનો જ દીકરો કહી શકાય, આપના જ પરિવારમાંથી આવતો એક યુવાન આજે કોર્પોરેટર બની ચૂક્યો છે, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે અમને. ટિકિટ આવી તો અમને બહુ આનંદ હતો કે અમારો દીકરો કઈક મોટું માન બનશે એમ. પેલા લાગતું હતું એવું? તમે ક્યારે નાનપણમાં વિચાર્યું હતું? ના, એવું તો અમે સપનું નહોતું. એમનો સ્વભાવ કેવો છે? સ્વભાવ તો બહુ સરસ. નાનપણથી એમને શેમાં શોખ હતો? તમે જોતા હશો કે કઈ વસ્તુ? તો એ ભણ્યા પછી આઈસ્ક્રીમ ની ઓલામાં કામ કર્યું એમને, પછી આમાં કાર્યકારીમાં જાતા આવતા એવું બધું કામ કર્યું એને. તો પરિવારમાં કેવો, જ્યારે જીતા ત્યારે પરિવારમાં કેવો માહોલ હતો? બહુ આનંદ હતો. હા. શું કહેશો, આજે યુવાન છે, સામાન્ય પરિવારમાંથી લોકો આવતા લોકોને જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂક્યો છે, કેવું લાગે? બહુ સરસ લાગતું હતું અને અમને માહોલ બહુ સરસ હતો. અમને પૂરો વિશ્વાસ હતો કે આવી જ જાય અમારો દીકરો. વાહ. તો જે રીતે તેમને વાત કરી છે ને અત્યારે તેમના પરિવારમાંથી પણ છે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અજયભાઈ, હવે આપની સાથે થોડી એ વાત કરવા માંગીશ કે જે રીતે તમે હવે જીતીને આવ્યા છો, ચૂંટાઈને આવ્યા છો અને હવે તો વ્યસ્ત રહેવાનું પણ રહેતું હશે ખાસ કરીને, તો અત્યારે હવે તમે આગળ શું કરવા માંગો છો? યુવાનો માટે શું કરવા માંગો છો? ખાસ કરીને અનેક યુવાનો છે, તેમને તમારી સાથે કઈ રીતે જોડશો? બસ યુવાનો માટે તો કેમ કે અમે લોકો જે હતા ટિકિટ મને મળી છે, પણ નહોતો હું એક કાર્યકર્તા તરીકે કામ કરતા હતા ત્યારે પણ યુવાનોને અમે જોડવાનો બનતો પ્રયત્ન બધા કરીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી સાહેબ એક એવી છે કે અમે સામેથી માણસો જોડાય છે. શું કાર્યકર્તા શા માટે ભાજપ? તમે ભાજપ શા માટે પસંદ કરી? ભાજપ સાહેબ, તમે કોઈ પણ જે ચેનલ હોય છે બધા લોકો જોવે છે. ભાજપ એક પ્રથમ ઇન્ડિયાની એક એવી પાર્ટી છે કે એમાં કાર્યકર્તાને બોલાવવા નથી જવા પડતા. જેમ બીજી પક્ષ છે, કોઈ પણ પક્ષના હું નામ નથી આપતો, પણ જે કોઈ પણ પક્ષ છે તે લોકો માણસોને ગોતવા જવા પડે છે. અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે પક્ષને અમારે કોઈ પણ કાર્યકર્તાને જોડવા નથી પડતા, તે લોકો સામેથી જોડાય છે. અને આપ પણ જોવો છો કે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે, આખા વિશ્વમાં જે ડંકો વગાડી રહ્યા છે તે બધા લોકો જોવે જ છે. અને તેને મતલબ તો જે ભાજપ સરકાર છે તે નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને જ તે કાર્યકર્તા બધા જોડાય છે. તો જે રીતે તેમને વાત કરી છે અને હાલ તો જોઈએ તો તેમની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, ખૂબ જંગી લીડથી જીત્યા છે. અને અજયભાઈ અને તેમના પરિવારજનો સાથે આપણે વાત કરી અને તેમને આંખોમાં જે સપનું છે એ પણ દેખાય છે. અનેક એવા કામો છે જે તેમને કહ્યું છે કે તે કરવાના છે આગામી દિવસોમાં. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.